ખેડા જિલ્લાના નડિયાદમાં હાથી દાંતમાંથી બનેલી ગિફ્ટ આર્ટિકલ રાખવા એક મહિલાને ભારે પડ્યું છે। ખેડા એસઓજીએ મોહેદોડ ગામની મહિલાને હાથી દાંતના આર્ટિકલ સાથે ઝડપી પાડી હતી। તપાસ વન વિભાગને સોંપાયા બાદ મહિલા સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મહિલા પાસે હાથી દાંત રાખવા અંગે કોઈ માન્ય દસ્તાવેજ કે પુરાવા ના મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખેડા એસઓજીની ટીમે મોહેદોડ ગામની એક મહિલાને હાથી દાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે ઝડપી પાડી હતી। સમગ્ર મામલાની તપાસ બાદ કેસ નડિયાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। વન વિભાગના તપાસ અધિકારી રાધિકાબેન જોશીની તપાસ દરમિયાન મહિલા પાસે હાથીના દાંતના આર્ટિકલ અંગે કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજ કે પુરાવા મળી આવ્યા ન હતા। ત્યારબાદ મહિલા સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે હાથી દાંતમાંથી બનેલો ગિફ્ટ આર્ટિકલ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે। આરોપી મહિલાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। હવે વન વિભાગ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હાથી દાંતનો આર્ટિકલ ક્યાંથી મેળવવામાં આવ્યો ને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક તો કાર્યરત નથી ને। આપણે એસઓજી દ્વારા એમની બાતમી હતી કે એક મહિલા જે છે એ શંકાસ્પદ અથવા તો કોઈ પણ એમની જોડે શંકાસ્પદ વસ્તુ છે તો એના આધારે એમણે ત્યાં એમને પૂછપરછ માટે બોલાવ્યા। તો ત્યાં એ દબાણ ચોકડી નજીકથી એક મહિલા જે છે એ એમને ત્યાં મળ્યા। તો એમને પૂછપરછ કરતાં એમને મહિલા બીજા અધિકારી હતા એમને બેગ તપાસ કરી તો એક હાથી દાંતનું ગિફ્ટ આર્ટિકલ છે એ મળેલું હતું। એટલે એમણે વન વિભાગને જાણ કરી। વન વિભાગને જાણ કરી એટલે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને એના આગળની તપાસ જે છે એ ચાલુ કરી। આ મહિલા જે છે એમની પાસેથી ગિફ્ટ આર્ટિકલ જે હાથી દાંતનું મળેલું છે આઈવરી તો એની માટે પૂછપરછ કરતાં એમને પાસે કોઈપણ પ્રકારના એવા પ્રમાણપત્ર પુરાવા કે દસ્તાવેજ એમની જોડે મળેલ નથી કે જેની ખાતરી થઈ શકે કે આ હાથી દાંત છે એમણે લીગલ વેથી એમની પાસે મેળવેલું છે। એટલે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે કારણ કે એ ધરાવે છે। કેવો ગુનો આ મહિલા ઉપર નોંધવામાં આવ્યો છે? આ ગુનો જે છે એ નડિયાદ રેન્જ ગુના નંબર 01/2026-27 હેઠળ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને સુધારા અધિનિયમ 2022 હેઠળ નોંધાયેલો છે। આ મહિલા આગળ પણ આના થકી કોઈ બિઝનેસ કરતી હતી એવું કંઈ જાણવા મળ્યું છે આને લઈને? હાલ એમની તપાસ ચાલુ છે। એ સાઉથ આફ્રિકા વર્ષો પહેલાં રહેતા હતા એવી એમના દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।